પાસે આવ્યા જ્યારે ત્યારે તમને તકલીફમાં શું થતું હતું? ત્યારે સાહેબ કમરમાં નીચે વળવામાં બહુ તકલીફ થતી હતી, બેસવામાં તકલીફ થતી હતી, એ બધી તકલીફ થતી હતી. હા, આપણને પહેલાં કરતાં બહુ આરામ છે, બરાબર. હવે આપણે આ મણકાને છે ને ઉપરની બાજુ ધક્કો મારશું અને L5 ને નીચેની બાજુ, એટલે જે ડિસ્ક છે એ કોલેપ્સ છે એ ખુલી જશે, ડિસ્કમાં વચ્ચે ગેપ છે એ ખુલી જશે, બરાબર. બોડી રિલેક્સ, ફ્રી, હોલ્ડ. યસ, ધેટ્સ ગુડ. સેમ આ બાજુ, સાવ ઢીલું, રિલેક્સ, હોલ્ડ. યસ, ઢીલું છોડો સાવ, રિલેક્સ. ઓકે, રિલેક્સ. યસ, ધેટ્સ ગુડ. ઢીલું છોડો સાવ, રિલેક્સ, 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 રિલેક્સ. ચલો મારી બાજુ ફરો, આખો આમ પડઘો ફરી જાઓ મારી બાજુ. નીચેનો પગ સીધો કરી નાખો. યસ, અને બેન્ડ. આ મણકાને નીચેની બાજુ લઈ જવાનું, અને ઉપર લઈ જશું, બરાબર. ઓકે, ચલો સાવ ઢીલું છોડી દેજો. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ચલો હજી એકવાર. ઓકે, ઓલી બાજુ ફરી જાઓ. રિલેક્સ, સીધા સુઈ જાઓ. ઓકે, રિલેક્સ, હોલ્ડ, સ્ટ્રેચ. થોડું ખેંચો, થોડું સ્ટ્રેચ આવશે. રિલેક્સ, ફ્રી. યસ, સેમ આ બાજુ. ખેંચો, 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 ખેંચો. ઓકે, ચલો બટરફ્લાય પોઝ કરવાનું છે. બટરફ્લાય પગ વાળી દો બંને, ખોલો, થોડા આગળ આવો. રિલેક્સ, સ્ટ્રેચ, ખેંચો, ખેંચો, હજી સ્ટ્રેચ. હા હા, ઝટકો લે. રિલેક્સ, શ્વાસ લેવો ઊંડો, છોડો, લ્યો શ્વાસ, છોડો. હા, લાગ્યો ઝટકો. કમરમાં આવ્યો છે નીચે લગી. રિલેક્સ, બેસી બહુ સરસ. આગળ વાંકા વાળો, આખું વાંકો વળાઈ ગયો હવે. હા સાહેબ. પહેલાં તો થતું ને. ના, પહેલાં નહોતું થતું. ચાલો થોડું પછી. રિલેક્સ થઈ ગયું. હા સાહેબ, બહુ બહુ. ઓકે, શું નામ છે તમારું હવે? મારું નામ કેતનભાઈ અમીરભાઈ કરમટિયા. ઓકે, આવો છો ક્યાંથી? હું અહીંયા ભાવનગરથી ને જ આવું છું. ભાવનગરથી જ આવો છો. અહીંયા મારી પાસે આવ્યા જ્યારે ત્યારે તમને તકલીફમાં શું થતું હતું? ત્યારે સાહેબ કમરમાં નીચે વળવામાં બહુ તકલીફ થતી હતી, બેસવામાં તકલીફ થતી હતી, એ બધી તકલીફ થતી હતી. આગળ વાંકા વળવામાં, ચાલવામાં બધામાં તકલીફ પડતી હતી. વાંકા વળવામાં સાહેબ બંને પગમાં ઝંઝનાટી થતી હતી. ઝણઝણાટી થતું હતું. અહીંયા મારી પાસે કેટલી વાર આવ્યા તમે? હું સાહેબ આ 5મી વાર છું. 5મી વાર છો. 5 વારમાં દુખાવો અત્યારે સાવ મટી ગયો છે? સાવ મટી ગયો, સાવ. અત્યારે ચાલવા, બેસવામાં, ઉઠવામાં, રૂટીન લાઈફમાં કઈ પ્રોબ્લેમ આવે? બહુ રિલેક્સ થઈ ગયું સાહેબ, બહુ રિલેક્સ. અહીંયા આવ્યા એની પહેલાં કંઈ ડૉક્ટરને બતાવ્યું હતું, એવું કંઈ કર્યું હતું? હા સાહેબ, સ્પાઇનના ડૉક્ટરને બતાવ્યું હતું, દવા લીધી હતી, પણ દવા પીવી ત્યાં લગી સારું, પછી પાછું હતું ને એવું ને એવું. હા, અહીંયા આવ્યા બાદ આપણે જેમ ટ્રીટમેન્ટ કરી તો લોકો બહુ બીવે કે સાહેબ આમ ટ્રીટમેન્ટમાં ઝટકા મારશે ને તો દુખાવો બહુ વધી જાય છે. ના સાહેબ, એવું જરા કંઈ નથી. દુખાવો બહુ રાહત થઈ જાય છે. જેમ એક વખત આવ્યો, અત્યારે પહેલી વખત આવ્યો, પછી બીજી વાર આવ્યો ત્યારે બહુ રિલેક્સ થઈ ગયો હતો. એમ એવું થાય લોકો આમ કેમ ઝટકા મારે ને તો એને એવું લાગે સાહેબ ઝટકા મારશે તો દુખાવો વધી નહીં જાય. પછી અમુક એમ સવાલ કરે મણકા દોંડે ચણી જશે તો શું કરશું એમ, તો એવું કાંઈ થાય છે? ના સાહેબ, એવું કશું થતું નથી, અને અમુકનું વધારે રાહત થઈ જાય છે, જે દુખાવામાં રાહત થાય છે. ઓકે, તમે અહીંયા આવ્યા એ તમને અહીંયા આવવાનું કીધું કોણે? મને રેફરન્સ મળ્યો હતો. આની પહેલાં અમારા એક પેશન્ટ હતા ને, મારા સંબંધી, એણે મને કીધું હતું કે સાહેબને એક વખત તમે મળી જુઓ, તમને રાહત થઈ જશે. એ પેશન્ટને પણ મટી ગયું તો એને તમને કીધું? હા, એને મને કીધું. પછી હવે તમને મટી ગયું ત્યારે એટલે હું હવે બધાને રેફરન્સ કરીશ કે સાહેબ પાસે જરૂરથી મુલાકાત લેવી જોઈએ.
તમારો આ વિડીયો છે મેં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ કાંઈ વાંધો નથી ને? ના ના ચોક્કસ સાહેબ ચોક્કસ.